અંકલેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતા સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો. યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો. સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી, પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે 2 દિવસ બાદ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી યુવકના મૃતદેહને નર્મદા નદીમાંથી શોધી કાઢી બહાર કાઢ્યો હતો અને યુવકના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જ કરતા પરિવારજનો અને પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.